સમાચાર અમદાવાદમાંથી સાબરમતીમાં ગઈકાલ કરતાં વહેણ ઓછું. વાસણા બેરેજથી 130 ફૂટની સપાટીએ પાણી વહી રહ્યું છે. 27 દરવાજા ખોલી 78,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં 46,000 ક્યુસેક પાણી છોડાયું. ગઈકાલની સરખામણીએ પાણીનું વહેણ આજે ઓછું થયું છે. સાબરમતીમાં ગઈકાલ કરતાં વહેણ ઓછું થયું છે. વાસણા બેરેજથી 130 ફૂટની સપાટીએ પાણી વહી રહ્યું છે. 27 દરવાજા ખોલી 78,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નરેન્દ્ર, પૂરી વિગત. જી હિના, ગઈકાલે આપણે જોયું હતું કે કેવી રીતના સાબરમતી નદી અને ખાસ તો રિવરફ્રન્ટ પરથી પાણી વહેતા જોવા મળ્યા હતા, પરંતુ મોડી રાત બાદ આજે વહેલી સવારથી એ પાણીનો અવરોધ જે છે એ સતત ઘટી રહ્યો છે. કારણ કે ગઈકાલ બપોર બાદ સાબરમતીના જે કેચમેન્ટ એરિયા છે ત્યાં વરસાદ જે છે એનું પ્રમાણ ઓછું થયેલું જોવા મળ્યું હતું અને ધરોઈ ડેમમાંથી પણ પાણી જે છોડવામાં આવી રહ્યું હતું એનું પ્રમાણ પણ ઓછું થયું છે અને એના જ કારણે જે ગાંધીનગરનું સંત સરોવર છે ત્યાંથી માત્ર 46,000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે, જે ગઈકાલ બપોર સુધી લગભગ 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. એટલે કે ઓલમોસ્ટ 40,000 થી 45,000 ક્યુસેક પાણી ઓછું છોડવામાં આવી રહ્યું હોવાને કારણે જે ધરોઈ ડેમ અને એ સિવાય સાબરમતી નદી પરથી જે રિવરફ્રન્ટ પરથી પાણી જે ફરી વળ્યા હતા એ આજ ઓછા થઈ ચૂક્યા છે. અને હાલ સાબરમતી નદી અને ખાસ તો જે વાસણા બેરેજ છે તે 130 ફૂટની સપાટી પરથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે. તમામ 27 દરવાજાઓ હાલ ખોલીને 78,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એમાં પણ હવે ધીરે ધીરે ઉત્તરોત્તર ઘટાડો કરવામાં આવશે અને ત્યારબાદ 125 ફીટની જે સપાટી છે એ મેન્ટેન કરવામાં આવશે. જી બિલકુલ, આભાર નરેન્દ્ર. તો ગઈકાલ કરતાં વહેણ ઓછું થયું છે. વાસણા બેરેજથી 130 ફૂટની સપાટીએ પાણી વહી રહ્યું છે.